ઉત્તરાયણનો તહેવાર પતંગ ઉડાવવાનો તથા આનંદનો તહેવાર છે, પરંતુ પતંગની દોરી સેંકડો પક્ષીઓના માટે ઘાતક બને છે તથા હજારો પક્ષીઓના જીવ લે છે, જે જીવદયા પ્રેમીઓને મંજૂર નથી. ઉત્તરાયણ પર્વના પવિત્ર પ્રસંગે ઉત્તર ભારતમાં ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે, તો ગુજરાતમાં આકાશમાં પતંગબાજીની પરંપરા છે. સાથોસાથ ગાય માતાને ઘાસચારો, ગોળ અને ઘઉંની ઘૂઘરી કરીને પ્રેમથી ખવડાવવામાં આવે છે. હિમાચલમાં પણ મકર સંક્રાંતિને લોહરીનો પર્વ તરીકે મનાવવામાં આવે છે. ગૌ સેવા તો વર્ષ દરમિયાન થતી જ રહેતી હોય છે, પરંતુ આ દિવસે ગૌ માતાનું પૂજન કરીને ઘઉંની ઘૂઘરી તેમજ લીલો મારો અને ગોળ ખવડાવવાથી આજીવન પુણ્યનો લાભ બંધાઈ જાય છે. આ દિવસે નાની બાળાઓના હાથે ખીચડી અને બાફેલી જુવાર ખવડાવવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સુરતમાં અમારું 25 થી 30 માણસોનું ગ્રુપ છે. એ સેવા આપીએ છીએ. અમારી પોતાની ગૌશાળા નથી, પણ જેટલી બી ગામની ગૌશાળા છે, અંધ હોય ગાયશાળા, ભાંગેલી તૂટેલી ગાય હોય, એની સેવામાં ટાઈમ પણ કાઢીએ છીએ, પૈસા પણ આપીએ છીએ. અમારું ગ્રુપ સારું એવું આ બાબત માટે કામ કરે છે. અત્યારે અમે ગવર્મેન્ટની મ્યુનિસિપાલિટીની ગૌશાળા પાસે ઊભા છે. અત્યારે હાલની કન્ડિશન, આજનો દિવસ એટલો સરસ છે, લોકો પેટ ભરીને દાન કરે છે. બહુ સારી વાત છે. એ ટુ ઝેડ, એવું નહીં કે હિન્દુ ધર્મ, ઘણા લોકો આવે છે અહીંયા, મુસલમાનો પણ ઘણા આપવા અમે જોયા છે. બહુ સારી વાત છે. અહીંના દરેક જે સભ્ય છે, મ્યુનિસિપાલિટીના સાહેબો, એ પણ અમારે સારામાં સારી સેવા બજાવે છે. અમારી યારે મારા પોતાના 2 ટેમ્પા છે, એ પણ સેવામાં જાય છે. અમારા જેટલા ગૌ મિત્ર છે, દિલથી કામ કરે છે બધા. આજનો દિવસ મેન શું છે? આજનો દિવસ એવો છે સાહેબ, મારું તો કહેવાનું એવું હતું કે લોકોને આજે ગાય પ્રત્યે અતિશય પ્રેમ ઉભરાય છે, પણ મારું કહેવાનું એવું છે સાહેબ કે 365 દિવસ આવો પ્રેમ ઉભરાવવો જોઈએ, કે જેથી કરીને ગૌ માતાને પૂરતું ઘાસથી મળી રહે. અત્યારે આપણે ગૌશાળામાં કેટલી સંખ્યા ગાયો મળે છે અને કેટલી અત્યારે અંદાજિત સંખ્યા 65-60 જેવી સંખ્યા છે, પણ અત્યારે ઓછી કરી છે. શું કામ કે અનલિમિટેડ ઘાસ આવે, અનલિમિટેડ ઘૂઘરી આવે, તલના લાડુ, મમરાના લાડુ આવે, અને ગાય તો એને આફરો ચડે અતિશય ખાવાથી. એનાથી અમે લોકોએ ગાયનું પ્રમાણ અમારા કહેવાથી સાહેબોએ ઓછું કર્યું. અમારું સાહેબ માન રાખીને ઓછી કરી છે ગાયો, ને કે અહીં તો ગાય 100ની આજુબાજુ રહે છે, અને અહીંને દરેક એસએમસીને સાહેબો સારામાં સારી સેવા બજાવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.